સુરતના મહિધરપુરા દાડિયા શેરી ખાતે આવેલી મહિધરપુરા અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ ઉજવણી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતની તમામ ક્રેડિટ સોસાયટીમાં મોખરાનું સ્થાન ધરાવતી આ ક્રેડિટ સોસાયટી છેલ્લા 50 વર્ષથી એ રેટિંગ ધરાવે છે। માત્ર ₹15 થી શરૂ થયેલી સોસાયટી 12 કરોડના આંકડો પાર કરી ચૂકી છે, તે આનંદની વાત ગણી શકાય। 50 વર્ષમાં કરોડો રૂપિયા લોકો માટે કાર્ય કર્યા કે જેમાં શિક્ષણ, તબીબી કાર્યમાં વગર વ્યાજે અથવા તો ઓછા વ્યાજે આપ્યા છે। તે સંસ્થાની વિશાળ દ્રષ્ટિ ધરાવે છે। તો સાંભળો ભૂતપૂર્વ અને વર્તમાન પ્રમુખના મુખેથી તેમના જ શબ્દોમાં। આપનું નામ શું છે? ભરતભાઈ અમીન। સોસાયટી મહિધરપુરા અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો 50મું વર્ષ અમે ઉજવીએ છીએ। 28/9/14ના દિવસ એટલે કે આજે એને 50 વર્ષ પૂરું થાય છે, એટલે સમાપન સમારોહ હતો અમારો સુવર્ણ જયંતિ ઉજવણી સમાપન સમારોહ। 550 સભાસદ અને મહેમાનો મળી ને 550 લોકો ભાગ લીધો છે। સંસ્થા 50 વર્ષ સુધી રહી છે, એટલે 50 વર્ષથી ચાલે। ભાઈ સંસ્થાની સ્થાપના 28/9/1964ના દિવસે થયેલી 123 સભાસદોથી, અને આજે ત્યાંથી આગળ વધતા આજે 10,000 સભાસદો અને 1,11,00,000નો નફો ધરાવતી, લગભગ 20 કરોડનું ટર્નઓવર ધરાવતી, 18 કરોડનું ધિરાણ આપતી સભાસદોને એવી અમારી આ સંસ્થા છે। સંસ્થા પોતાના સભાસદોને માંદગીના સમયે 9% અને 10%ના વ્યાજની 1.25 લાખ સુધીની લોન, ચોક્કસ પ્રકારની માંદગીમાં 15,000 અને 25,000 રૂપિયા વગર વ્યાજની લોન આપે છે। પ્રાથમિક શિક્ષણ માટે 1 થી 7 ધોરણના વિદ્યાર્થીઓ માટે 35,000 રૂપિયા ફક્ત 9%ના વ્યાજે ધિરાણ પૂરું પાડે છે, અને 1.25 લાખ સુધી બાકીના કોઈપણ ધોરણ માટે તે ધિરાણ પૂરું પાડવામાં આવે છે। સરળ હપ્તાની લોન આપવામાં આવે છે, અને આ ઉપરાંત 15 લાખ સુધી કાર લોન અને 25 લાખ સુધી પ્રોપર્ટી લોન પણ આપવામાં આવે છે। આપ તમામ ક્રેડિટ સોસાયટીના પદદર્શક છો, તો એના માટે આપ શું વિશેષ કામગીરી કરો છો? સોસાયટી એ આ પ્રકારની ક્રેડિટ સોસાયટી સુરત શહેરમાં પ્રથમ સ્થપાયેલી, અને ત્યારબાદ જેટલી ક્રેડિટ સોસાયટી સ્થપાઈ છે સુરત શહેરમાં એ સલાહ આપવામાં આવે છે। ક્રેડિટ સોસાયટીઓનું એક ફેડરેશન બનાવવામાં આવ્યું છે, અને એ ફેડરેશન આજે પણ એની ઓફિસ મહિધરપુરા અર્બનનું અક્ષાઈ મકાન છે, અને હું એ ફેડરેશનમાં મેનેજર છું। આમ ફેડરેશનમાં પણ તમામ મંડળીઓ જોડાયેલી છે। રજનીકાંત જરીવાલા સુધી પ્રમુખ પદે હતા, તમને સૌથી સુખદ પળ કઈ લાગે? સુખદ પળ કાયમી હવે 40 વર્ષ સુખદ પદ જ છે, કારણ કે દરેક ટીમ મેં જાહેરમાં પણ કહ્યું કે અમારે ત્યાં પ્રમુખ હોદ્દેદાર આ તે એવું કંઈક છે જ નહીં, દરેક માણસ હોદ્દેદાર છે। આ તો સગવડ ખાતર બધાને હોદ્દેદાર બનાવીએ, એટલે આખું 40 વર્ષના લાઈફમાં અમારે દરેક મિટિંગમાં, દરેક પ્રસંગે એક સરખું જ આમાં કોઈ એવી સ્પેશિયલ સુખદ પણ હોદવી તકલીફનું કામ છે। સુવર્ણ જયંતિ નિમિત્તે તમે તમારા કોઓપરેટિવ સોસાયટીના સભ્યોને શું સંદેશો આપવા માંગો? આજ દિન સુધી આપેલો સહકાર અમને કાયમ આપતા રહે, મારા પછીનાને પણ કાયમ આપતા રહે, એ દેશો બાકી તો એ લોકોને માટે જ અમે કામ કરીએ છીએ। આમ અત્યાર સુધીમાં આ સોસાયટીએ અનેક શિખરો સર કર્યા છે, ત્યારે સુવર્ણ જયંતિની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ સુરત।